કાઠમંડુમાં શ્રી પશુપતિનાથના દર્શન કરીને ત્યાંની હોટલમાં તેના માતા પિતા સાથે રાત્રિ રોકાયેલ મિતેશ હોટેલ બહાર આવેલ પાર્લર પાસેના ખુલ્લા ચોકમાં બેઠો હતો. સાંજના 8 વાગ્યા હતા. એ સમયે 8 વર્ષનું એક નાનકડું ભૂલકું પાર્લર પર કંઈક લેવા આવ્યું. મોબાઈલમાં વ્યસ્ત મિતેશની નજર અચાનક એ બાળક પર પડી. જોતા જ મિતેશના મોઢામાંથી શિશ્કારો નીકળી ગયો. બાળક વસ્તુ લઈને નીકળે એના પહેલા તો મિતેશ ઉભો થઈને બાળક પાસે ગયો અને બાળકનો હાથ પકડીને કહ્યું, બેટા કહા સે આયે હો? બાળકે કહ્યું, અહમદાબાદ, ગુજરાત. તને ગુજરાતી ભાષા આવડે છે? મિતેશના પ્રશ્નનો હકારમાં જવાબ મળતા જ મિતેશે બીજો પ્રશ્ન પૂછ્યો, કોની સાથે અહીં આવ્યો છે? મમ્મી અને દાદી સાથે કહીને બાળક કૂદતો કૂદતો હોટેલ તરફ ભાગી ગયો. મિતેશના મનમાંથી આવેલ બાળકનો ચહેરો ખસતો નહોતો. એના મન ઉપર એનું બાળપણ સવાર થઈ ગયું. કેવો અદ્દલ હતો એ બાળકનો ચહેરો, બિલકુલ પોતાના બાળપણના ચહેરા જેવો. બાળપણના ફોટો આલ્બમમાં મિતેશે જોયેલી તસવીરો તદ્દન એ બાળક જેવી જ હતી. એ ખૂબ વિહ્વળ બની ગયો. મિતેશ ગામના સામાન્ય પરિસ્થિતિના મા બાપનું એકમાત્ર લાડકવાયું સંતાન. પિતા હરેશભાઈ અને માતા નૈનાબેન શહેરના પડખામાં જ આવેલ વતનનું ગામ. એટલે હરેશભાઈ શહેરમાં એક જથ્થાબંધ કરિયાણાની દુકાનમાં નોકરી કરે અને સાંજે ઘેર આવે. દુકાનનો માલિક સ્વભાવે ઉદાર અને માયાળુ, એટલે હરેશભાઈનો પગાર પણ ઠીક પ્રમાણમાં આપે અને આકસ્મિક જરૂરિયાતમાં પણ ટેકો કરતા પાછો ના પડે. માતા નૈનાબેન આમ તો ગૃહિણી, છતાંય ગામમાં વાર તહેવારોમાં છૂટક કામકાજ કરતા અચકાય નહીં અને ઘરમાં ટેકારૂપ બનતા રહે. હરેશભાઈએ મિતેશને બાળપણથી જ શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું. સાથે સાથે નૈનાબેનની સતત દેખરેખ તો ખરી જ. ફળસ્વરૂપ મિતેશ કાયમ અભ્યાસમાં અવ્વલ રહ્યો અને શિક્ષણ પૂરું કરીને અમદાવાદમાં મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચો પગારદાર બની ગયો. મા બાપના દુઃખના દિવસો દૂર થઈ ગયા. મનમાં બાળપણ સવાર કરીને બેઠેલ મિતેશના મગજ પર બાળપણ પછી તાજ મિતેશે જીવનસાથી શોધવાના પ્રયત્નો આદરી દીધા. પરંતુ એને ક્યાં ખબર હતી કે કોઈ યુવતી એને મનમાં માણીઘર બનાવીને જ બેઠી છે. મિતેશ પોતાની કંપનીમાં નોકરી કરતા મિત્ર સંજય સાથે એક ફ્લેટમાં ભાડે. એ જ ફ્લેટના સામેના ફ્લેટમાં અન્ય કંપનીમાં નોકરી કરતી 3 છોકરીઓ રહેતી હતી. સામે દરવાજા હોવાથી એકબીજાનો પરિચય થયો. ક્યારેક રસોઈની આપણે તો ક્યારેક સાથે નાસ્તા પાણીએ એકબીજાને નજીક લાવી દીધા. તે ખબર પણ ના રહી. એમાં મીનાક્ષી નામની છોકરી મિતેશ પર મોહી પડી. એક દિવસ મીનાક્ષીએ સીધી મિતેશને મનની વાત કહી દીધી. મિતેશે પોતાના મા બાપને ગામડેથી બોલાવીને મીનાક્ષી સાથે પરિચય કરાવીને બધી હકીકત કહી. વાત આગળ વધી. મીનાક્ષીના પરિવાર સાથે સંપર્ક, પરિચય અને છેવટે સગાઈ સગપણ થયા અને ધામધૂમથી લગ્ન પણ લેવાઈ ગયા. લગ્નના એકાદ મહિને મિતેશે નવો ફ્લેટ ભાડે લઈને પોતાના મા બાપને સાથે બોલાવી દીધા. હરેશભાઈએ એ વખતે ખૂબ આગ્રહપૂર્વક કહ્યું કે બેટા, તું અને મીનાક્ષી બહુ 2-4 વર્ષ મોજ મજા કરો. કમાવા માટે હજી હું સક્ષમ છું. પછી અમે તમારી સાથે રહેવા આવી જઈશું. તો વળી નૈનાબેને તો મિતેશને વિનંતી ભાવે કહ્યું કે દીકરા, બહુ નવા જમાનાની છે, એટલે 2-5 વર્ષ ખમી જા. અત્યારે તો એના શોખ પૂરા કર. એકાદ બાળ બચ્ચું થશે એટલે અમે સામેથી ચાલીને આવી જઈશું. પરંતુ મિતેશે તો મા બાપને કહી જ દીધું કે મીનાક્ષી સારા ઘરની છોકરી છે, તમે ચિંતા ના કરો. નવા જમાનાને ખૂબ સારી રીતે સમજી ચૂકેલા હરેશભાઈ અને નૈનાબેન મીનાક્ષીને અનુકૂળ થઈને જ રહ્યા. પરંતુ મીનાક્ષીનો સાસુ સસરા પ્રત્યેનો અણગમો ધીમે ધીમે વધતો જ ગયો. હરેશભાઈ અને નૈનાબેનનું જીવન એકદમ સાદગીભર્યું હતું. નૈનાબેન તો મીનાક્ષી કહે તેમ ખડા પગે હાજર રહેતા. ઘરકામનું દરેક કાર્ય નૈનાબેને સહર્ષ સ્વીકારી લીધું હતું. તો કરિયાણું, શાકભાજી તો હરેશભાઈના માથે હતું. છતાંય ખાઈ વધતી ગઈ. એકલવાયા અને સ્વતંત્ર સ્વચ્છંદી જીવનની લઘુતા ગ્રંથિ મીનાક્ષીમાં ઘૂસી ગઈ. બસ 1 વર્ષના લગ્ન જીવનમાં તો મીનાક્ષીએ મિતેશને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે ક્યાં તો હું નહીં કે પછી તમારા મા બાપ નહીં, 2માંથી એકની પસંદગી કરી લ્યો મિતેશ. બંને વચ્ચે સમાધાન ના થયું તે ના જ થયું. હર્યો ભર્યો સંસાર વિખેરાઈને જ રહ્યો. મીનાક્ષીએ છૂટાછેડા લઈ લીધા. મિતેશ ભાંગી પડ્યો. હરેશભાઈ અને નૈનાબેને ઘણો સમજાવ્યો, પરંતુ મિતેશના મીનાક્ષી પ્રત્યેના નિર્મળ પ્રેમે એને હલબલાવી નાખ્યો હતો. એને એક સાચા પ્રેમ સામે વિશ્વાસઘાતનો અહેસાસ થઈ રહ્યો હતો. પ્રેમ નામના શબ્દ ઉપર નફરત થઈ ચૂકી મિતેશને. મિતેશ એના જીવથી વધારે ખ્યાલ રાખ્યો હતો મીનાક્ષીનો. છતાંય વગર વાંકે સાવ ક્ષુલ્લક કારણસર અચાનક છોડી ચાલી ગઈ. પ્રેમનું બંધન તો પારકાને પોતાના બનાવે છે. આ તો સગા મા બાપ એવા સાસુ સસરાને પોતાના બનાવી ના શકી મીનાક્ષી. જ્યાં પ્રેમનું પાંગરણ થયું હતું એ શહેરમાં રહેવું એને અસહ્ય થઈ પડ્યું. છૂટાછેડાના 15મા દિવસે મિતેશ મુંબઈમાં નોકરી શોધીને ચૂપચાપ મા બાપ સાથે મુંબઈ ઉપડી ગયો. એના હૃદય પર એવો ઘાવ લાગી ચૂક્યો હતો કે બીજા લગ્નની ઈચ્છા તો મરી પરવારી ચૂકી હતી. છંછેડાયેલા મનની મીનાક્ષીએ છૂટાછેડાના માત્ર બીજા જ મહિને કપિલ નામના છોકરા સાથે લવ મેરેજ કરી દીધા. કપિલ પૈસાદાર મા બાપનું સંતાન હતો. લગ્નના 5મા જ દિવસે મીનાક્ષીને ઉલટીઓ થવા લાગી. દવાખાને ડોક્ટર પાસે તપાસ કરાવતા ખબર પડી કે તે માં બનવાની છે અને હાલ 4થો મહિનો ચાલે છે. થથરી ઉઠી મીનાક્ષી. હવે શું કરવું? વિચારોમાં મહિનો પસાર થઈ ગયો. કપિલ સહિત એના આખા પરિવારને મીનાક્ષીના પ્રથમ લગ્ન વિશે ખબર તો હતી, એટલે બીજો કોઈ તો પ્રશ્ન નહોતો. પરંતુ હવે આ આવનાર બાળકનું શું?
કપિલના પણ મીનાક્ષી સાથેના વિતર લગ્ન હતા. ફરક એટલો કે કપિલે એની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હતા. બીજું કે કપિલની પ્રથમ પત્નીની 4 વર્ષની દીકરી પણ હતી, જેની ખબર મીનાક્ષીને લગ્ન પહેલા કરવામાં આવેલ હતી, એટલે કોઈ પ્રશ્ન નહોતો. પરંતુ કપિલ સહિત તેના પરિવારનું હવે મીનાક્ષી સાથેનું વર્તન સાવ બદલાઈ ગયું હતું. એ મીનાક્ષીને ધ્યાને જરૂર આવ્યું. સમય ચક્ર ફરતું રહ્યું. પૂરા મહિને મીનાક્ષીએ દીકરાને જન્મ આપ્યો. કપિલના પરિવારમાં તો કોઈ ઉત્સાહ નહોતો, પરંતુ જાણે અજાણે મીનાક્ષીનું માતૃત્વ છલકાઈ ઉઠ્યું હતું, અને કદાચ એટલે જ કપિલના પરિવારના વાણી વર્તન એને ડંકી રહ્યા હતા. ખુદ મીનાક્ષીનો આત્મા પોકારી રહ્યો હતો કે તું માં બની છે મીનાક્ષી, બાળકનો પિતા મિતેશ છે, પરંતુ માં તો એની તું જ છે મીનાક્ષી. છતાંય તને બાળક પર પ્રેમ ના હોય તો સોંપી દે એના બાપને. અસમંજસની સ્થિતિમાં 1 વર્ષ વીતી ગયું. ત્યાં જ કપિલ સહિતના પરિવારે પોત પ્રકાશ્યું. છોકરાને કાં તો હવે એના બાપને સોંપી દઈએ કે પછી ગમે તે બાને અનાથ આશ્રમમાં મૂકી દઈએ. મીનાક્ષીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એણે મિતેશ વિશે તપાસ કરી, પરંતુ કોઈ ભાડ મેળવી શકી નહોતી. આજની હકીકતથી તો એને રીતસરનો આઘાત લાગ્યો. ઘણું મનોમંથન કરી જોયું. એના આત્મા એને ધિક્કારીને કહી દીધું, જોઈ લે મીનાક્ષી, હાથ ના કર્યા હૈયે વાગ્યા ને. તે ખુદ તારા પતિને એના મા બાપથી અલગ કરવા માટે પ્રયત્નો કર્યા હતા ને. જોઈ લે મીનાક્ષી, આજે તારો બીજો પતિ તારા દીકરાને એની માથી અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કેવો અનુભવ થાય છે હવે? તું છોડી તો જો આ દીકરાને. કોમામાંથી બહાર આવી હોય ને તેમ મીનાક્ષી એકલી હાંફવા લાગી. એ અજાણતા જ કપિલ અને મિતેશની સરખામણી કરી બેઠી. સાથે સાથે મિતેશ અને એના મા બાપની એકદમ પ્રેમભરી જીવનશૈલી એના માનસપટ પર ચલચિત્રની જેમ સરકી રહી હતી. પૂરા 5 દિવસના ગુમસામ ભર્યા ચહેરે મનોમંથન કર્યા પછી 6ઠા દિવસની સવારે મીનાક્ષીએ કપિલ આગળ બેધડક નિર્ણય જાહેર કરી દીધો. મારે તારાથી છૂટાછેડા લેવા છે કપિલ. હું આ બાળકને એકલી રહીને ઉછેરીને મોટો કરીશ. મીનાક્ષીના મા બાપે આવીને મીનાક્ષીને ઘણું સમજાવી, પરંતુ મીનાક્ષી એકની બે ના થઈ. એને મા બાપને ચોખ્ખું કહી દીધું કે હું એકલી જ રહીશ, હવે હું તમારા ઘેર પણ રહેવા માંગતી નથી. છેવટે કપિલથી છૂટાછેડા લઈને મીનાક્ષી તેના પુત્ર મિલન સાથે એકલી રહેવા લાગી. મીનાક્ષીના મમ્મીની વિનંતી પછી વિધવા દાદીને પાસે રાખવા સંમત થઈ મીનાક્ષી, પરંતુ પિતૃગૃહે તો પરત ના જ ગઈ. દાદી સાથે બાળપણથી જ મીનાક્ષીને ખૂબ બનતું. મીનાક્ષીએ મિલનને પ્રથમ ધોરણમાં પિતા તરીકે મિતેશનું નામ લખાવીને દાખલ કર્યો. થોડી સમજણ આવતા જ મિલનના અજબ ગજબના પ્રશ્નોની શરૂઆત થઈ ગઈ. મમ્મી, મારા પપ્પા આપણી પાસે ક્યારે આવશે? મમ્મી, આજે મારી સ્કૂલમાં રાહુલના દાદા દાદી આવ્યા હતા, શું મારે દાદા દાદી નથી? મારા મેડમ મને કહેતા હતા કે દાદા દાદી તો સરસ મજાની વાર્તાઓ કે, મારા દાદા દાદીને પણ વાર્તાઓ કહેવા બોલાવ ને મમ્મી. કોઈ જવાબ નહોતા મીનાક્ષી પાસે. જિંદગીના સરવાળાને જાતે જ બાદબાકી કરી બેઠી હતી મીનાક્ષી. ભગવાને આપેલ ઝગમગતી જ્યોત સ્વરૂપ જિંદગીને અંધકારની ગળતામાં ધકેલી ચૂકી હતી મીનાક્ષી. એને મિતેશ યાદ આવતો હતો, પરંતુ ક્યાં હતો મિતેશ? એને મિતેશને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એનો કોઈ હતો પતો ના મળ્યો. થાકી બાકીને ઓફિસેથી ઘેર આવતાની સાથે જ જિંદગીની ભૂતાવળ મીનાક્ષી પર સવાર થઈ જતી હતી. મીનાક્ષીના દાદી એને જરૂર સાંત્વના આપતા, પરંતુ એમની પાસે કોઈ ઉપાય ક્યાં હતો? સમય અવિરત ગતિએ વહી રહ્યો હતો. મિલન 3જા ધોરણમાં આવી ગયો, પરંતુ હજી સુધી મિતેશની ભાળ તો મળી જ ન હતી. અશાંત અને બેચેન મીનાક્ષીએ માનસિક શાંતિ માટે ઉત્તર ભારત, નેપાળનું તીર્થાટન કરવાનું નક્કી કર્યું અને દાદી અને મિલન સાથે ઉપડી ગઈ યાત્રા કરવા. હરેશભાઈ અને નૈનાબેને મિતેશને બીજા લગ્ન કરવા ઘણો સમજાવ્યો, પરંતુ સમય આવા દો ના પ્રત્યુત્તરે 8 વર્ષ વિતાવી દીધા. હરેશભાઈને મનમાં કંઈક સૂઝતા એમણે નૈનાબેનને કોઈક વાત કહી. એકદમ સાચી વાત છે તમારી મિતેશના પપ્પા, મિતેશને યાત્રા કરાવીએ, એ બાને એના જીવનને થોડી શાંતા જરૂર મળશે. સાથે સાથે આપણે પણ પ્રભુ દેવી દેવતાઓના પ્રાર્થના કરીશું. પ્રભુ નવા જીવન માટે દીકરાને જરૂર પ્રેરણા આપશે. મિતેશ પણ પોતાની ગાડી લઈને મા બાપ સાથે ઉપડી ગયો તીર્થાટન કરવા, મા બાપની ઈચ્છા પૂરી કરવા. એને ક્યાં ખબર હતી કે તીર્થાટન પાછળનો ભાવ તો એના જીવનની ખુશાલી માટેનો હતો. મિતેશ અત્યારે કાઠમંડુમાં હોટેલની બહાર બેસીને ભૂતકાળને વાગોડી રહ્યો છે. રાત્રિના 9:30 વાગી ચૂક્યા છે. મીનાક્ષીના દાદીને પેટમાં થોડા દુખાવા જેવું લાગતા સોડાની બાટલી લેવા મિલનને લઈને મીનાક્ષી પાર્લર પર આવી. મિતેશને હજી એ જ જગ્યા ઉપર બેઠેલ જોઈને મિલને કહ્યું, અંકલ, તમે હજી અહીં જ બેઠા છો? ઊંઘ નથી આવતી હજી? પોતાના બોલકા સ્વભાવનો દીકરો કોની સાથે વાત કરી રહ્યો છે એ જોવા મીનાક્ષીએ નજર ફેરવી. પગ એમ જ થંભી ગયા મીનાક્ષીના. આંખો પટપટાવીને જોવા લાગી. મિતેશને બરાબર ઓળખતા જ એની આંખો ટપકવા લાગી. થોડા ઘણા ત્યાં હાજર યાત્રાળુઓની હાજરીમાં જ અશ્રુધારા વહેવા લાગી. સૌ કોઈ સમજે વિચારે એના પહેલા તો એને મિલનને હાથેથી પકડીને રૂમ તરફ દોટ મૂકી. મિતેશે પણ મીનાક્ષીને ઓળખી લીધી હતી. એની આંખમાં આંસુ હતા. એક પડનો વિલંબ કર્યા વગર મિતેશ પણ ઝડપભેર પાછળ ગયો. સાથે સાથે મીનાક્ષીની બસ સાથેના અને અન્ય હાજર યાત્રાળુઓ પણ ખરા.
દરવાજો બંધ કર્યો વગરના રૂમમાં મીનાક્ષી દાદીના ખોળામાં માથું મૂકીને રડી રહી હતી. દાદી શું થયું દીકરી કહી રહ્યા હતા, પરંતુ મીનાક્ષી કઈ જવાબ આપી રહી નહોતી. થોડા ટોળા સહિત મિતેશ મીનાક્ષીના રૂમના દરવાજે આવીને ઉભો રહ્યો. ત્યારે દાદીને મિલન જવાબ આપી રહ્યો હતો કે એક અજાણ્યા અંકલને જોઈને મમ્મી જોર જોરથી રડવા લાગી અને રૂમમાં દોડી આવી. દીકરાનો જવાબ સાંભળતા જ મીનાક્ષીનું હૃદય થંભી ગયું. ઝડપ ભેર બેઠી થઈને રડતા રડતા જ મીનાક્ષી બોલી ઉઠી, બેટા, એ અજાણ્યા અંકલ નહીં પરંતુ તારા પપ્પા છે. હા બેટા, એ તારા પપ્પા છે કહીને ડુસકા ભરતા ભરતા જોર જોરથી રડવા લાગી મીનાક્ષી. કોલાહલ સાંભળીને નીચેના માળની રૂમમાં રોકાયેલ મિતેશના મમ્મી પપ્પા પણ આવી પહોંચ્યા. મિતેશને શું કહેવું એ કંઈ સૂઝતું નહોતું. છેવટે થોડું મનોબળ ભેગું કરીને બોલ્યો, હવે છાની રહે મીનાક્ષી. તો મીનાક્ષીના પણ કંઈ બોલવાના ક્યાં હોશ હતા. છેવટે શરૂઆત તો મીનાક્ષીએ જ કરી. મિતેશ, આપની આ અમાનત આપને સોંપવા માંગુ છું. એનો સ્વીકાર કરવાની ના પાડતા નહીં. બાકી મેં તો તમને અને તમારા પરિવાર સાથે દગો કર્યો છે. હું તમારા માટે લાયક નથી. યાત્રા પૂરી થયે મિલન દીકરાને તમને સોંપવા માંગુ છું. ટોળામાંથી તાળીઓ સંભળાઈ. એ તાળીઓ નયનાબેનની હતી. તેઓ ધીરે ધીરે રૂમમાં આવ્યા અને મિલનના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા, જો બેટા, હું તારી દાદી છું. બોલ બેટા, તારે મમ્મી સાથે રહેવું છે કે પપ્પા સાથે? મિલન તો આ બધું ચકડ વકડ આંખે જોઈ અને સાંભળી રહ્યો હતો. એને જાજી સમજ પડતી નહોતી. ત્યાં જ મીનાક્ષીના દાદી બોલ્યા, બોલ દીકરા બોલ. છેવટે મિલન ધીરે ધીરે બોલ્યો, મારે તો બધાની સાથે રહેવું છે. મમ્મી પપ્પા પણ ખરા અને દાદા દાદી પણ ખરા. મમ્મી પપ્પા મને ભણાવશે અને દાદા દાદી મને વાર્તાઓ કહેશે. સન્નાટો છવાઈ ગયો ઘડીભર. એ સન્નાટા ભર્યા વાતાવરણમાં મિતેશ બોલ્યો, દીકરાને મને સોંપ્યા પછી તું એના વગર રહી શકીશ મીનાક્ષી? મારે તો દીકરો જોઈએ અને દીકરાની માં પણ જોઈએ છે. આંસુથી ખરડાયેલ આંખો દુપટ્ટાથી લૂછીને મીનાક્ષીએ મિતેશ સાથે નજર મેળવવાની કોશિશ કરી. મિતેશે હકારમાં ડોકું હલાવીને કહ્યું, હા મીનાક્ષી, મારા હૃદયમાં આજે તારું સ્થાન અકબંધ છે. એ સ્થાનને આજ સુધી ભરવાની કોશિશ પણ નથી કરી. મને એટલી જ ખબર છે કે મેં તને પ્રેમ કર્યો છે. મિતેશના વાક્યો સાંભળીને મીનાક્ષીથી ડુસકું નખાઈ ગયું. એ પળનો વિલંબ કર્યા વગર મિતેશની માફી માંગવા ઉઠી. ત્યાં જ નયનાબેન ઝડપથી ઉભા થઈને મીનાક્ષીનો રસ્તો રોકીને ઉભા રહ્યા. મીનાક્ષી અચકાઈને ઉભી રહી ગઈ. એ ઊભી થથરી રહી હતી. એની સાથે નયનાબેને નજર મેળવી. મીનાક્ષી નીચું જોઈ ગઈ. નયનાબેન સાથે નજર મેળવવાની એની ક્યાં તાકાત હતી? મિતેશ સહિતના સૌ કોઈ હાજર લોકો પણ વિટંબણામાં મુકાઈ ગયા. એકદમ ખામોશી છવાઈ ગઈ. સૌ કોઈ નયનાબેન શું કહેવા માંગે છે તેના ઇંતજારમાં હતા. ત્યાં જ નયનાબેન બોલ્યા, બેટા મીનાક્ષી બહુ, આપણે અત્યારે ભોળાનાથને આંગણે આવ્યા છીએ. એમની સાક્ષીએ જ તમારા બંનેનું પુનર્મિલન થશે એ મને વધારે ગમશે. મીનાક્ષીનો ગભરાટ ગાયબ થઈ ગયો. એ ઘડીભર સાસુમાને જોઈ જ રહી. અચાનક કંઈક યાદ આવતા ઝડપભેર નીચે નમીને મીનાક્ષી નયનાબેનના ચરણ સ્પર્શ કરવા ગઈ. ત્યાં જ નયનાબેને એને બાથમાં જકડી દીધી. પવિત્ર ભૂમિના પવિત્ર તીર્થ સ્થાનની હોટેલ પર ટોળાની તાળીઓનો ગુંજારો માનવ હૈયાને ભાવ વિભોર કરી રહ્યો હતો. મીનાક્ષીના દાદી અને મિતેશના માવતરના આનંદની કોઈ સીમા નહોતી. મિતેશ તો પુત્ર મિલનને ઉંચકીને ગાલે બકીઓ ભરી રહ્યો હતો. ધીરે ધીરે માનવ ટોળું વિખેરાઈ ગયું. પરંતુ આ ફરીથી હર્યા ભર્યા થયેલ પરિવારની આખી રાત વાતો થતી રહી. સવારે આરતી ટાણે અશ્રુ ભરી આંખે મિતેશ અને મીનાક્ષી નતમસ્તકે ભોળાનાથને પ્રાર્થના કરીને વિનવી રહ્યા છે. એમના મોં પર આ અલૌકિક તીર્થસ્થાને સ્પષ્ટ સંતોષ વર્તાઈ રહ્યો છે. બરાબર અડધો કલાકની પ્રાર્થના કરીને ઉઠ્યા ત્યારે બંને જણ હળવા ફૂલ થઈ ગયા. બંને મા બાપ અને દાદીમાના આશીર્વાદ લીધા. સૌની આંખો ભીની જરૂર હતી, પરંતુ અત્યારે ભીનાશ માત્ર ભોળાનાથની પરમ કૃપાની જ હતી. સૌ શ્રી પશુપતિનાથના મંદિર પરિસરમાંથી નીકળ્યા. એના પછી મિતેશ અને મીનાક્ષીનો દીકરો મિલન વારંવાર પાછળ ભરીને ભોળાનાથની પ્રતિમા સામે નજર કરી લેતો હતો. એને ભોળાનાથને જરૂર કંઈક કહેવું હતું, પરંતુ બાળ બુદ્ધિના મિલન પાસે ભોળાનાથ આગળ રજૂ કરવાના ચોક્કસ શબ્દો નહોતા. કેવી લાગી તમને આ વાર્તા? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.